નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરીએ તો અમરેલીના પીઠવાજાળમાં સલ્ફર બનાવતી કંપનીમાં લાગી આગ। પેરેડાઇઝ ક્રોપ સાયન્સ કંપનીમાં સલ્ફરની આગ લાગતા જ અફરાતફરી મચી હતી। સલ્ફર કેમિકલની આગ લાગતા જ અમરેલી ફાયર ટીમ ઘટનાસ્થળે દોડ્યું હતું અને તાત્કાલિક પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો। અમરેલી જિલ્લા ફાયર ઓફિસર એસસી ગઢવી અને હરેશ સરતેજા સહિતની 3 ગાડીઓ સાથે ફાયરની ટીમ પહોંચી હતી। ઘટનાસ્થળે આગ લાગતા 2 લોકોનું અંદરથી જ ફાયર ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। આગ બુઝાવવા માટે 16 જેટલા ફાયરનો સ્ટાફ તૈનાત કરાયો હતો। આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ। જેકેએસની ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી જિલ્લાના પીઠવાજાળ મુકામે આવેલી પેરેડાઇઝ કંપનીની અંદર આગ લાગવાની દુર્ઘટના બની હતી। આ ઘટના અંતર્ગત ટેલિફોનિક જાણ કરવામાં આવેલી હતી કે પીઠવાજાળ ખાતે ફાયરને આગ લાગી છે, તો ફાયરની ટીમ અહીંયા મોકલવા વિનંતી। જે અનુસંધાને ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અમરેલી કંટ્રોલ રૂમની 16 જેટલા જણની ટીમ આ ઘટના સ્થળ પર પહોંચી હતી અને ઘટના સ્થળ પર પહોંચતાની સાથે જોવામાં આવે તો સલ્ફરની ગોળી અને બાયો કોલ બનાવવાનું કામકાજ અહીંયા કાર્યરત હતું। આ સલ્ફરની અંદર આગ લાગેલી હોવાના કારણે તાત્કાલિક ધોરણે અંદર ફસાયેલા 2 જણોને અમારા દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા જીવિત, અને ત્યારબાદ હાલના સમયે સંપૂર્ણ આગ પર કાબૂ મેળવી લેવામાં આવેલો છે અને આ સંપૂર્ણ ઘટનાની અંદર અત્યારે વેન્ટિલેશન કરવામાં આવી રહ્યું છે।